બાઉન્સર જો ખરા તાપના લોકો કોકરી પર ઉતરીને હલાયા એ બંને મને ભેગ્યો હે અને આ ત્રીજું તરબૂચ ઉઠાવેલો એટલો સરસ મજાનું બાલ નગરી આ બાજુ તમે જોશો. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલને. હું આજે આપણને સરસ મજાનો પ્રોગ્રામ બતાવવાનો છું, તો જે સુધી બનાવી રહેજો. આજે આપણે જવાનું છે માં ઉમિયા ધામ એટલે કે ઊંઝા જવાનું છે અને ત્યાં સરસ મજાનો મેળો 11 દિવસનો મેળો ભરાય છે. મળીએ. તો હેલો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ પવિત્ર ભૂમિ એટલે ના ઉમિયામાનું ધામ ઊંઝાની અંદર. અને જોરદાર ગરમી પડી રહી છે ત્યારે ભાઈ કેરીની લારીને ઊભા હોય માઇક લઈને ધબાટી બોલાવાય, લઈ જાઓ 300 રૂપિયાની 200 રૂપિયાની 100 રૂપિયાની કિલો કેરીઓની વાત ચાલી રહી. જુઓ, અને આ બાજુ અમારા પરમ મિત્ર અને બાઉન્સર જો ખરા તાપના લોકો કહે કે પડી ગયા. આ જો અહીંયા નોકરી કરવી પડે, કોઈ એમની તો કોઈ બાય નહીં હાલતું, બેઠા કોઈ બોલાવતું નહીં. અને એક આ જો હાલ નોકરી પર ઉતરીને હલાયા એ બંને મને ભેગા થઈ ગયા હે. અને તમને બીજા મસ્ત 2 છોકરા હે એમના વિશે બતાવું. આ લારીની નીચે બેસી ગયા હે, આવા તો તમને બતાવું. જિંદગી કેવી છે, સરળ છે, સારી છે. અને જિંદગી વિશે જેટલું પણ આપણે કહીએ ને એનું ઓછું. અદ્ભુત નજારો જોવા મળ્યો બે બાળકો પાસેથી. અને મેં આ બાહુબલી એમની સાથે જે છે ને તાલમેલ ખરેખર અદ્ભુત હતો. એમના મિત્ર છે કે આ પકોડીવાળા, આ બધાનો જે તાલમેલ જોયો ને ખરેખર બહુ મજા આવી. એટલે 2 ટાબરી આવે તમને બતાવું. તરબૂચ લઈને મારવા આવ્યો હતો પણ હવે કોઈ ગ્રાહક આવી ગયો એટલે સીધો જોખવા જતો રહ્યો હે. જો 3 મિત્રોની જો અદ્ભુત નજારો હે, મસ્તીખોર હે 3. અને આ રીતે સરસ મજાનો એમનો દિવસ પસાર થાય. અને જટાધારી જો આ વ્યક્તિ રહ્યો ને ખતરનાક છે, કારણ કે મેં અમે બેઠે જોયું ને તો 2 તરબૂચ તો ખાઈ જ ગયો હે. અને આ ત્રીજું તરબૂચ ઉઠાવેલો એટલો તરબૂચનો ભાઈ એની પાછળ પાગલ હે ને, ખાવું અને મોજ કરી. બિલકુલ સ્કૂલે જતો નહીં બોલો. એના મમ્મી પપ્પા બહુ સમજાવે પણ આ મોને મોકાવાળા અને ગોઠે ગોમવાળા, આ ઊંઝાવાળા જો એ કાપ્યું. હવે એ પેલા નહીં લે ગરાક, બુઢા એમ ખાઈ જશે હાલ જ. જવાબદારી વસ્તુ શું શીખવે આના પરથી આપણને જોવા મળે કે ઉનાળાનો તાપ 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એમાં સિટી હોય. અને સિટીની અંદર તમે જુઓ તો ચારેકોર ડામરના રોડ હોય, આરસીસી હોય, કોઈ જગ્યાએ જમીન સાથે સીધો સંપર્ક ના થવા મળે. અને એવા તાપની અંદર પોતાના પિતાજી હોય કે દાદાજી હોય, એ એકચ્યુઅલી મને ખબર નહીં, પૂછીને તમને બતાવું. પણ હાલ તમે જોશો તો એમને મદદ કરી રહ્યા નાના બાળકો ઉનાળાના વેકેશનની અંદર, કારણ કે સ્કૂલનું હાલ વેકેશન છે. 3 બાળકો જોરદાર તાલમેલ સાથે એમના દાદા કે પિતાજી હોય એમની સાથે કામ ખભેથી ખભો મિલાવીને કરી રહ્યા છે. પાછો મારી માફક જટાધારી. હવે નજીક આવે એટલે પૂછ્યું નામ ને એવું. આ એવો નાનો બાળક છે, એનું નામ છે ભાવેશ અને રહેવાનો એને સિદ્ધપુર છે અને 4થું ધોરણ ભણે છે. અને આ તારે શું થાય, દાદા થાય પિતાજી થાય? જો એના દાદા છે અને વેકેશનનો લાભ લઈ અને ખરી ગરમીની અંદર આ પોતે એના દાદાને, જો એના દાદા આ છોકરો પણ છે સાથે, જે ફ્રૂટના વેપારી તરીકે એની રોજીરોટી મેળવી રહ્યા છે, ત્યારે આ પોતે મદદ કરવા માટે આવેલો છે. તો ભાવેશ તું શું કહેતો કે ઇંગ્લિશમાં વાત કરવાનું કહેતો હતો ને? કરેક્ટ બોલ તો ખરો યાર. અરે બોલ. અરે બોલ. સારા બોલવાનું. જો એનો મિત્ર પણ જો છે ને 2 એક જેવા. તું બોલ ને પછી ને બોલાય. તું બોલ. બોલ. તમે જોઈ શકો ઊંઝા નગરીની અંદર ઉમિયા ધામના અંદર સરસ મજાનું આયોજન કરેલું છે. આનંદ મેળો રાખેલો છે. અહીંયા તમે જોશો તો ચકદોડો, અલગ પ્રકારની ચકદોડો છે, નાવ છે અને ઝૂલા છે. સંપૂર્ણ સરસ મજાનું
આયોજન છે. અહીંયા તમે જોશો તો બેસવા માટેની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને કહેવાય ને કે પટેલ જ્વેલર્સ દ્વારા આખું સરસ મજાનું બાલનગરી, આ બાજુ તમે જોશો તો બાલનગરી ફન ફાયર પણ રાખેલું છે. અને રાત્રે 7 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધીનો આખો પ્રોગ્રામ હોય છે. તો અહીંયા ઊંઝા આવ્યા હોય તો પણ મુલાકાત લેજો. અહીંયા ફોટોશૂટ માટેની સરસ મજાની જો દુબઈનો નજારો હોય એ તો છે, તમને બતાવવાની કોશિશ કરું. તમને બે ઘડી એવું જ લાગશે કે દુબઈ ઊભા. હેલો ગાઈસ, તો આપણે ઘેર પહોંચી ગયા છે ઊંઝા નગરીમાં. ફરીદમાં ને પાવન ભૂમિ ઉમિયા ધામ કહેવાય છે અને વિશ્વ પ્રસિદ્ધ એવું યાત્રાધામ છે. ત્યાં નાના બંને બાળકો પણ મળ્યા અને મારા મિત્રો પણ મળ્યા. પણ ખરેખર બાળકો અને તેમના દાદાનો જે તાલમેલ હતો અદ્ભુત હતો. કહેવાય ને કે 47 થી 48 ડિગ્રી ગરમીના તાપમાનની અંદર જો આવા બાળકો પોતાના માતા પિતા અને દાદાને જો આટલી મદદ કરતા હોય તો આના પરથી આપણને એ વસ્તુ નક્કી થાય છે કે મહેનત હશે તો જ આપણને રોટલો મળશે, ટાઈમે જમવાનું મળશે. મહેનત વગર તો કંઈ નથી. તો ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતે નાસીપાક થઈ જતા હોય છે. પણ આ બાળકોને જોઈને આપણને ખરેખર એટલું તો જરૂર થવું જોઈએ કે મહેનત તો કરવી પડે. જો નાનું બાળક પોતાના વેકેશન સમય દરમિયાન પોતાના માતા પિતાને, દાદા અને એમના જે પરિવારને મદદ થઈ શકતો હોય તો આપણે પણ નાસીપાક થયા વગર, આપણે પણ હિંમત હાર્યા વગર આપણે પણ સરસ મજાની મહેનત કરીશું તો આપણે પણ આગળ આવીશું. તો આ સરસ મજાનો નજારો તો હવે આપણે ઘેર પહોંચી ચૂક્યા છીએ. તો મારી ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.